सरकारी कर्मचारी नहीं करे तो आंगणवाड़ी बहनों ચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરશે। આંગણવાડી બહેનો પાલનપુરમાં એકત્ર થઈ રણનીતિ બનાવી। બનાસકાંઠા જિલ્લાની આંગણવાડીની બહેનો પાલનપુર જિલ્લા પંચાયતના બગીચામાં એકત્ર થઈ કોર્ટના હુકમને સરકાર અમલ નહીં કરે તો આંગણવાડીની બહેનો ચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લામાં આવેલી આંગણવાડીની બહેનોને સરકારી કર્મચારી તરીકે ગણવા અને સરકારી કર્મચારીને મળતા તમામ હકો પણ આપવામાં આવે તેવી માંગ સાથે ચાંપાનેરની આગેવાની હેઠળ પાલનપુરમાં જિલ્લાની આંગણવાડી બહેનો મોટી સંખ્યામાં એકત્ર થઈ હતી અને જો આગામી કોર્ટના હુકમ પ્રમાણે 6 મહિનામાં જો આંગણવાડી બહેનોને સરકારી કર્મચારી તરીકે ગણવામાં નહીં આવે તો આંગણવાડીની બહેનો દ્વારા ચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। પાલનપુર જિલ્લા પંચાયત બગીચામાં આંગણવાડીની બહેનો મંગળવારે એકત્ર થઈ હતી અને અમારી માંગે પૂરી કરોના નારા સાથે વિરોધ નોંધવામાં આવ્યો। આજ રોજ અમે આંગણવાડી કાર્યકર બહેનો તમામ બનાસકાંઠા જિલ્લાની પાલનપુર જિલ્લા પંચાયત બગીચામાં અમે ભેગા થયા છીએ। અમારો જે નામદાર હાઈકોર્ટમાંથી જે સાહેબે ચુકાદો આપ્યો છે એ ચુકાદો એવો છે કે આંગણવાડી કર્મચારી અને આંગણવાડી કાર્યકર બહેનોને તેડાગર બહેનોને કાયમી કરવા અને વર્ગ 3 અને 4માં સમાવેશ કરવો। તો અમારી સરકારશ્રી આગળ એવી માંગણી મૂકીએ છીએ કે અમને બહેનોને વર્ગ 3 અને 4માં બનાવવાની તમે નીતિ બનાવો અને આગામી 6 માસ સુધીમાં જે નામદાર હાઈકોર્ટનો ચુકાદો છે એને માન્ય ગણી અને અમને હાલમાં લઘુત્તમ વેતન આપવાની શરૂઆત કરો। જે હાઈકોર્ટમાંથી નામદાર સાહેબે ચુકાદો આપ્યો છે જો સરકાર દ્વારા આવી આ ચુકાદા પર નીતિ નહીં બનાવવામાં આવે તો અમે તમામ બહેનો આક્રોશમાં રહીશું। જય હિન્દ। હું વૈશાલી પુરોહિત, આંગણવાડી કાર્યકર લાખણી 7। આજે નામદાર હાઈકોર્ટે જે હુકમ કર્યો એના અનુસંધાને અમે તમામ આંગણવાડીની બહેનો અહીં ભેગા થયા છીએ। જે નામદાર કોર્ટે હુકમ એવો કર્યો છે કે આંગણવાડી વર્કરને 3જા વર્ગમાં અને હેલ્પર બેનને 4થા વર્ગમાં સમાવેશ કરવો સરકારી કર્મચારી તરીકે। તો અમારે સરકારી કર્મચારી અમારી બહેનોની સતત અમારા આવેદનપત્રોમાં આપ પણ જાણો છો કે અમારા દરેક આવેદનપત્રોમાં સરકારી કર્મચારી તરીકેની માંગ રહી છે અને આ માંગને સરકાર સુધી પહોંચાડવા માટે અમે એક સરકાર સુધી મેસેજ પહોંચાડવા માટે આજે તમામ બહેનો અમે મળ્યા છીએ, ભેગા થયા છીએ। અને જો સરકાર 6 મહિનાની મોહલત નામદાર હાઈકોર્ટે આપી છે, 6 મહિનામાં જો અમારી આંગણવાડીની બહેનોને સરકારી કર્મચારી નહીં ગણે તો અનિશ્ચિત મુદતની હડતાલ પાડવાની અમારી બહેનોની સંપૂર્ણ તૈયારી છે। જ્યાં સુધી સરકારી કર્મચારી નહીં થઈએ ત્યાં સુધી અમે અચોક્કસ મુદતની હડતાલ પાડીશું। કોઈ પણ ઓનલાઈન ઓફલાઈન કામ કરશું નહીં। આજે બસ અમારે સરકાર સુધી સંદેશ પહોંચાડવાનો અને મુખ્યમંત્રીશ્રીને એક આવેદનપત્ર મોકલવાનો।